ખાડી દેશોના તણાવની અસર. એલપીજી ગેસની અછતથી હોટેલ વ્યવસાય પર અસર. કોલસાની માંગમાં વધારો. ખાડી દેશોમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે ઓઇલ અને ગેસની સપ્લાય પર અસર જોવા મળી રહી છે, જેના પરિણામે ભારત સહિત દેશના ઘણા વિસ્તારોમાં એલપીજી ગેસ સિલિન્ડરોની ઉપલબ્ધતા પર થોડાક સમય માટે કસોટી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. એલપીજી ગેસની અછતના કારણે હોટેલ તેમજ ખાણીપીણીના ધંધા પર તેની સીધી અસર પડી છે. ગેસ ન મળતા ઘણા હોટેલ સંચાલકો અને વેપારીઓ હવે વિકલ્પ રૂપે કોલસાનો ઉપયોગ તરફ વળી રહ્યા છે. પરિણામે બજારમાં કોલસાની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોલસાની માંગ વધતા છતાંય હાલ તેના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી. કોલસાના વેપારીઓ જણાવે છે કે બજારમાં માંગ વધી છે, પરંતુ હાલ ભાવ સ્થિર જ જોવા મળી રહ્યો છે. હાલ લોકો અને વેપારીઓમાં ચર્ચા છે કે આ પરિસ્થિતિ કેટલો સમય રહેશે અને એલપીજી ગેસની સપ્લાય ક્યારે ફરીથી સામાન્ય સ્થિતિમાં આવશે. યુદ્ધ થયું છે એનાથી શું છે કે ગેસની સપ્લાયમાં થોડો પ્રોબ્લેમ આવ્યો છે. બાકી એમ કોલસા તો આપણી પાસે છે. લોકો હોટલમાં લોકોને બહુ તકલીફ પડી રહી છે, એટલે લોકો 1.5 ગણું અમારે કોલસાનું વપરાશ વધી ગયું છે પહેલાં કરતાં. કારણ કે એમને ગ્રેવી બનાવવાની હોય તો એમાં એમને બહુ તકલીફ પડે છે. ભાવમાં કોલસામાં વધારો ના, ભાવમાં તો કોઈ વધારો થયો નથી. અમારો 2-3 વર્ષથી જે રનિંગ ભાવ છે એ જ ચાલે છે. એમાં 10 પૈસાનો વધારો થયો નથી. શું નામ તમારું? મારું નામ મોહમ્મદ ઇબ્રાહીમ કબૂતરવાલા. કેટલી ડિમાન્ડ કોલસાએ વધી? એટલે પહેલા કેટલું વેચાતું હવે વેચાણ કેવું થયું? હવે પહેલાં કરતાં આપણે સમજો ને 20-25% વધારો થયો છે વપરાશમાં. બાકી બીજો કોઈ ભાવમાં કોઈ વધારો થયો નથી સાહેબ.